અને મિકેનિકલ એન્જિનિયરિંગનું સ્ટડી અભ્યાસ કરતા હતા અને ત્યાં ઇન બિટવીન પરમાત્માની કૃપાથી પરમ ગુરુદેવનો સંયોગ થયો. પણ એની અંદર આર્ટ, એની ઇન્ટેલિજન્સ કયા લેવલની છે, અત્યારે જ એમનું વક્તવ્ય સાંભળતા હતા તો આપણને એમ લાગે કે દીકરી બોલ્યા જ કરે અને આપણે સાંભળ્યા કરીએ. એટલી સરસ એની સ્પીચ. મારે તો એટલું કહેવું છે કે ગુરુદેવ આપની કૃપાથી બહુ નજીકના દિવસોમાં ભવિષ્યમાં આ સુધર્મ સ્વામી મહારાજાની પાઠ પર બેસી અને આ દીકરી કઈ કેટલાય જીવોને પ્રતિબોધ પમાડીને કેટલાય જીવોના આત્માની અંદર ધર્મ તત્વની સ્થાપના કરશે. સાથે બોલતા બોલતા વચ્ચે ગાવાની, સિંગિંગની સ્કિલ પણ એટલી સરસ. પોતાનું એક અરમાન હતો, પોતાનું એક સ્વપ્ન હતું કે ભવિષ્યમાં જો કદાચ હું રજોહરણ ન લઈ શકું, જો કદાચ હું દીક્ષા ન લઈ શકું ને તો ભવિષ્યમાં ગુરુદેવે કીધું એમ હાર્દિકભાઈની જેમ સિંગર બની અને ભગવાનની કૃપાથી જે મને સ્વર મળ્યો છે ને એ સ્વરના માધ્યમે આ જૈન જગતના કેટલાય લોકોને ઈશ્વર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ. સ્પીચિંગ સ્કિલ એટલી સરસ, સિંગિંગ સ્કિલ સરસ અને સાથે પોતાને ડ્રોઈંગ કરવાની સ્કિલ પણ કેટલી સરસ છે કે એણે ડ્રો કર્યા તો પણ 22મા તીર્થપતિ નેમિનાથ દાદાને ડ્રો કર્યા છે. આનંદો આનંદો આનંદો.